જય શ્રી કૃષ્ણ. બેઠક 17 શ્રી ઘેરાવનની બેઠકનું ચરિત્ર. શ્રી આચાર્યજીની બેઠક બરસાના ઘેવર વનમાં કુંડ ઉપર છે. ત્યાં આપ 7 દિવસ બિરાજ્યા અને શ્રી ભાગવતની 1 સપ્તાહ કરી. એક દિવસ આપ વન જોવા પધાર્યા. ત્યાં સિંહ, વાઘ, વરુ હતા. આગળ જુએ તો એક અજગર પડ્યો હતો. એને કીડીઓ કરડી હતી. એ દેખીને શ્રી આચાર્યજીને દયા ઉપજી. ત્યાં આપે દામોદર દાસજીને કહ્યું કે દમલા, આ અજગર આટલા જન્મમાં વૃંદાવન મહંત હતો. એણે પેટ ભરવા માટે સેવક બહુ કર્યા હતા. દ્રવ્ય પણ બહુ ભેગું કર્યું હતું અને તે દ્રવ્ય વિષય ભોગમાં વાપર્યું. ભગવાનને માટે ન વાપર્યું અને ભગવત ભજન પણ ન કર્યું. તેથી મર્યા પછી અજગર થયો છે અને જેટલા સેવક હતા તે કીડીઓ થઈ તેને કરડે છે અને કહે છે કે અરે અધર્મી, તે અમારો જન્મ વૃથા ખોયો. અમને સેવક શા માટે કર્યો? મનુષ્ય જન્મનો ઉદ્ધાર 2 વાતથી થાય, એક ભગવત નામથી તથા ભગવત સેવાથી. આ 2માંથી તે કંઈ ન કર્યું. એણે શ્રી વૃંદાવનમાં વાસ કર્યો હતો, તેથી તે વ્રજમાં અજગર થયો. વ્રજનો જીવ બીજે જતો નથી, તેથી સુખ દુઃખ બધું વ્રજમાં ભોગવે છે. અમે એને જોયો છે, તેથી તે સેવક સહિત મુક્ત થશે. એવી આજ્ઞા કરીને શ્રી મહાપ્રભુજીએ પોતાના અંગૂઠાનું ચરણોદ્દર લઈને સેવક દ્વારા છંટાવ્યો. તે સમયે અજગર શરીર છોડીને દિવ્ય શરીર થયું અને શિષ્ય સહિત વિમાનમાં બેસીને સીધો વૈકુંઠ ચાલ્યો ગયો. આ બધું વૈષ્ણવોને અને બરસાનાના વ્રજવાસીઓને દેખાડ્યું. તે દેખીને બધા વૈષ્ણવ પ્રસન્ન થયા. પછી આપ બરસાનાથી પધાર્યા. ત્યાંથી પીસીપોજર તથા પ્રેમ સરોવરમાં સ્નાન કરીને સંકેતવડ પધાર્યા. ઇતિ શ્રી ઘેવર વનની બેઠક ચરિત્ર સમાપ્ત. ધન્યવાદ.